સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી દ્વારિકાધીશની જય, શ્રી ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ હર. અમારા જે યુટ્યુબના મિત્રો ભક્તોને નમ્ર વિનંતી કે આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂર કરજો. અમારી જે ચેનલ પહેલાં ચાલુ હતી કોઈ કારણસર ડિલીટ થઈ ગઈ છે, માટે આ અમારી બીજી ચેનલ અમે ચાલુ કરી છે. તો સૌ હરિભક્તો, મિત્રો, સગા સ્નેહીઓ આ અમારી યુટ્યુબ ચેનલમાં સૌને ભાવભર્યું આમંત્રણ છે અને સૌ પ્રેમથી સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂર કરજો. જેવા પહેલાં સબસ્ક્રાઈબ કરતા હતા, જેવા વિડીયો જોતા હતા, જેવા વિડીયો શેર કરતા હતા, અને જેવું તમે આ એક અમને આનંદ અને ઉત્સાહ હતો એ અમને આનંદ અને ઉત્સાહ વધે એ રીતે તમે લાઈક અને શેર અને તમે કહેજો. અને કે હવે હું આ વિડીયો અમે બીજી ચેનલ નામ રાખ્યું છે જીવનભાઈ પી તરસરિયા. પહેલું જેપી તરસરિયા હતું, પણ વ્યક્તિ બે એક જ છે. એ જીવનભાઈ પી તરસરિયા અને જેપી તરસરિયા બે એક જ છે. તો આ મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂર કરજો. સ્વામિનારાયણ ભગવાન નથી અને એને એરફેલ બોલવા વાળા ભગવાનનો દ્રોહ કરનારાઓ સાંભળો. સંત અને સજ્જનો ક્યારેય વાણીનો વિલાસ કરતા નથી અને વાણીમાં વિવેક કદી ચૂકતા પણ નથી. હવે વાણી વિલાસ કરે છે તેને કેવા સમજવા? ભગવાનને ભગવાન નહીં સમજનારાને કેવા સમજવા? જેમ કોઈ બાળકને પારસમણી મળી જાય, ના સમજ બાળક હોય ને એ પારસમણીને ફેંકી દે, અને બીજા એક ગાંડા યુવાનને પારસમણી આપવામાં આવે તો તે પણ પારસમણીને ફેંકી દેશે. જે બાળક નથી, જે ગાંડા નથી, તેને પારસમણી જો મળી જાય ને તો તે પારસમણીનો મહિમા સમજે છે. તે ફેંકી દેતા નથી અને ન્યાલ થઈ જાય છે. જૂનાગઢમાં સ્વામિનારાયણ ભગવાનની શોભાયાત્રા નીકળી છે. હજારો ભક્તો શોભાયાત્રામાં જોડાયા છે અને ઘણા દ્રેશીલાઓ પણ આ શોભાયાત્રામાં સાથે છે. શોભાયાત્રામાં એક બાળક જે 10-12 વર્ષનું છે, હાથમાં કાકડી લઈને સ્વામિનારાયણની નજીક ચાલતો હતો. મનમાં વિચાર કરતો હતો કે આ કાકડી મારે સ્વામિનારાયણ ભગવાનને આપવી છે, તો આટલા બધા માણસો વચ્ચે આ શોભાયાત્રામાં મારે કાકડી કેમ આપવી? સ્વામિનારાયણ ભગવાન આ બાળકની ઈચ્છા જાણી ગયા. છોકરાને પોતાની પાસે બોલાવ્યો, કાકડી માગી અને શોભાયાત્રામાં અશ્વ ઉપર બેઠા હતા તે ખાવા લાગ્યા. દ્રેશીલા હતા તે જોઈ ગયા અને દોડતા જૂનાગઢના નવાબ પાસે પહોંચી ગયા અને કહે કે સ્વામિનારાયણ ભગવાન નથી, અને એ જુઓ તો ખરા, ચાલો શોભાયાત્રામાં કાકડી ખાય છે, આને ખાવાની પણ ખબર નથી પડતી, તો આને ભગવાન કેમ સમજવા? નવાબ સાહેબ તો આ જોવા માટે મહેલના ઝરૂખાની બારી ખોલી અને જોયું તો સ્વામિનારાયણ ભગવાન મંદ હાસ્ય કરતા જાય છે, કાકડી ખાતા જાય છે, છોકરાની સામે જોતા જાય છે. છોકરો પણ મહારાજ સામે જોઈ અને રાજી થતો જાય છે. અને હવે આ દ્રશીલાઓ હતા તે કહે, નવાબ સાહેબ, આ સ્વામિનારાયણ ભગવાન નથી, હવે તો તમને ખાતરી થઈ ગઈ ને? ત્યારે નવાબ સાહેબ બોલ્યા કે આટલા બધા માણસોની વચ્ચે કાકડી ખાય એ તો કોઈ ગાંડો માણસ હોય, અને કાં તો કોઈ ખુદા હોય, કાં કોઈ ભગવાન હોય, એ આ કાકડી ખાઈ શકે. અને ખુદા કે ભગવાનને કોઈની કાંઈ પડી નથી.
અને કોઈના વગર એને ચાલતું નથી એવું નથી. એ પોતે સ્વતંત્ર છે. એને જેમ મનમાં આવે, જે ગમે તે ગમે, જેમ એની મરજી હોય તેમ કરે છે. સ્વામિનારાયણ એ તો સાક્ષાત ખુદા એટલે ભગવાન છે. હજારો ભક્તો કોઈ ગાંડા નથી કે મગજ મેટ નથી કે કોઈ એવા નથી કે જેને ભગવાનની ખબર ન પડતા હોય. આની અંદર કેટલાય સંતો છે, કેટલાય વિદ્વાનો છે, અને એ બધા જો સ્વામિનારાયણ ભગવાનને ઓળખ્યા છે તો ચોક્કસ ભગવાન એ સ્વામિનારાયણ તો ભગવાન છે, એ ખુદા છે. એટલે આજ પછી તમે ક્યારેય ભગવાન સ્વામિનારાયણનું ઘસાતું બોલવા મારી પાસે આવતા નહીં, નહીંતર તમને દંડ ફટકારવામાં આવશે. આવું જ્યારે જૂનાગઢના નવાબ સાહેબે દ્રેશીલાઓને કીધું ત્યારે દ્રેશીલાઓ સાના મના બેઠા. અને જૂનાગઢમાં આજે શિખરબંધ મંદિર છે, એમાં નવાબ સાહેબનો બહુ મોટો ફાળો છે. માટે આજે નવાબ સાહેબ મુસલમાન હોવા છતાં પણ ભગવાનને ઓળખી ગયા, અને જે બીજા ઋષિલાઓ હતા એ ભગવાનને ઓળખી ન શકા. ભગવાનને ઓળખવા એ તો કેટલાય જન્મના પુણ્ય હોય ને, એ ભગવાનને ઓળખે છે. બાકી દ્રેશીલા તો એને કોઈની જગ્યાએ પાપનું કે પુણ્યની કાંઈ પડી હોતી નથી. કે જેમ પૂર્વે જે સતયુગની અંદર જ્યારે હિરણાક્ષ થઈ ગયો, તે હિરણાક્ષ પૃથ્વીને લઈને પાતાળમાં વયો ગયો, ત્યારે એને મારવા માટે ભગવાનને પ્રગટ થવું પડ્યું. અને હિરણ્યકશિપુ જે પ્રહલાદને જે ભગવાનનો ભક્ત હતો, એનો પુત્ર હતો, એક બાપ થઈને એ નિર્દય થયો અને પ્રહલાદને મારવા માટે કેટલી કસોટી થઈ પ્રહલાદની, અને એ પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાનને નરસિંહ અવતાર થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું. પણ તોય એ હિરણ્યકશિપુ ભગવાનને ન ઓળખ્યો કે થાંભલામાંથી પ્રગટ થયા છે, હવે તું એના પગ પકડી લઉં, પણ ન ઓળખ્યો. અસુર કદી ભગવાનને ઓળખતા નથી. માટે આવા તો કૃષ્ણ અવતારમાં પણ થયા, રામ અવતારમાં પણ થયા, પણ તોય ભગવાનની સામે લડ્યા અને ભગવાનને શરણું ન સ્વીકાર્યું. આ ભગવાન છે એમ ન માન્યું. અને અત્યારે પણ ભગવાન સ્વામિનારાયણ નથી એવું કહેવાવાળા છે, તો બધાય શાસ્ત્રો વાંચો. ભગવાન સ્વામિનારાયણ એ સ્વામિનારાયણ ભગવાન છે, એમાં કોઈ ફેર નથી. કોઈના કહેવાથી ભગવાન હોય એ ભગવાન મટી જવાના નથી. અને કોઈના કહેવાથી જે આ ભગવાન છે એમ કહેતા હોય તો એ ભગવાન ક્યારેય થઈ શકતા નથી. માટે ભગવાનને શરણે જાઓ, જેને માનતા હો એને માનો. જ્યાં જેની શ્રદ્ધા. રામને માનો તો એ તમારે માટે સર્વોપરી છે. શ્રી કૃષ્ણ ભગવાનને માનો તો તે સર્વોપરી છે. કોઈ પણ ભગવાનના અવતારને માનો એ તમારા માટે, આપણા માટે સર્વોપરી છે. સ્વામિનારાયણ ભગવાનને જે માને છે એના માટે એ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, એમાં કોઈ ફેર નથી. જ્યાંની જે શ્રદ્ધા હોય એના માટે એ ભગવાન સર્વોપરી છે. પ્રતિવતા ભક્તિ કરવી, માટે વ્યભિચારીની ભક્તિ ન કરવી. આપણે ભગવાનની આશરે બેઠી ભગવાનને દંડવત પ્રણામ કરીએ. આ દુનિયાના કોઈ મોટા માણસને જો આપણે નમન કરીએ તો એ પણ આપણી ઉપર રાજી થઈ જાય. હવે એક દાખલો છે, એક કહેવત છે, કહેવત નથી, આ તો હકીકત બની ગઈ છે. જામનગરની અંદર જામ સાહેબે દરબારગઢ ગોઠવો છે. એની અંદર જેટલાઓ ચારણ ગઢવીઓ હતા એને બધાને આમંત્રણ આપ્યું છે કે સૌ ગઢવીઓ પોતપોતાની રીતે અમે જે એની ભગવાનને જે સરસ્વતી માતા જેની હૃદય વસ્યા છે એ પોતે એની વાણી કરે, એને સંભળાવે. એ એક બાજુ બધા ગઢવીઓ હતા, એક બાજુ બીજા ગામજનો હતા. ગઢવીઓ એક પછી એક જે જામનગર સાહેબની જામ સાહેબની વખાણ કરતા અને એને પહેરામણી આપતા. અને જ્યારે સભા પૂરી થઈ ત્યારે એક ગઢવી વધ્યા. એ ગઢવી એને કહે કે તમે બોલો. તો કે મહારાજ જામ સાહેબ, જામનગરના મહારાજા સાહેબ, મને માફ કરો, હું તો ખેડૂત છું, ખેતી કરું છું, મને કાંઈ નથી આવડતું. એટલે જામનગરના રાજાએ કીધું કે તમે તો દેવી પુત્ર છો, તમારે તો માતા સરસ્વતી તમારી સાંઈ છે, તમારી જીભે વસે છે, માટે જેવું આવડતું હોય એવું બોલો. ત્યારે એ ગઢવી એમ બોલ્યા કે
કે જામ જામ જામડી મને આપી દે ગામડી, મારી થઈ જાય કામડી અને તારી થઈ રહી જાય નામડી. જામ જામ જામડી મને આપી દે ગામડી, મારી થઈ જાય કામડી અને તારી રહી જાય નામડી. આ સાંભળ્યું આખી સભા શૂન્યકાર થઈ ગયો. ટાંસણી પડે તોય અવાજ આવે. આ ગઢવીની સામે જામ સાહેબ જામનગરના રાજા એક નજર જોઈ રહ્યા, શાંત થઈ ગયા. બધાને એમ થયું કે હમણાં આ ગઢવીને કંઈક સજા આપશે. જામ સાહેબ ધીરે 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 પગલાં ભરતા એ ગઢવી પાસે ગયા અને ગઢવી પણ ડરવા લાગ્યા કે હવે શું થશે, મારી પાસે આવે છે. પણ નજીક આવી અને જામ સાહેબ ખડખડાટ હસવા મળ્યા અને બથમાં લઈને મળ્યા કે ધન્ય છે ગઢવી તમને. આ લોકોએ મારા વખાણ કર્યા, પણ તમે પણ મારા કેવા વખાણ કર્યા કે તમે મારી પાસે એક ગામડી માગી તો એક ગામડી નહીં, તમને 5 ગામ આપું છું. પછી જામનગર સાહેબ એ ગઢવીને 5 ગામ લખી આપ્યા અને તો જો એક રાજા રીજે તો 5 ગામ આપી દે. કાલી ઘેલી ભાષામાં જો એ બોલ્યા તો જામ સાહેબે એને ગામ આપી દીધા. તો આપણે ભગવાનને કાલી ઘેલી ભાષામાં, કાલી ઘેલી જેવું આવડે એવું ભગવાનને વિનવીએ, એને પ્રાર્થના કરીએ, એને વંદન કરીએ, એને સ્તુતિ કરીએ તો ભગવાન રાજી થાય અને અંતે એના ચરણોમાં, એના ધામની અંદર જે અક્ષરધામ છે, જે વૈકુંઠ છે, જે ગોલોક છે, જે કૈલાસ છે, જેની જે આસ્થા જે છે એ ત્યાં એના ભગવાનના પરમ પદને પામશે ને પામશે. બાકી વાદ વિવાદ કરવાથી આ 184 ફેરા નહીં મટે, નહીં મટે ને નહીં મટે. માટે સૌ સંતો હરિભક્તોની જાજા હેતી. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. હર હર મહાદેવ, હર સ્વામિનારાયણ ભગવાનની જય.